જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 24 છઠ્ઠો મહિનો અને 2025। હવે મિત્રો આપણે આજના વરસાદની વાત કરીએ તો અગાઉ આપણે કીધું એમ કે વરસાદ બંધ નથી થવાનો બિલકુલ, પણ છૂટા છવાયા વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે અને દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં વરાપ દેશે, અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। એટલે એવી જ રીતે આપણે આજે 24 તારીખ અને કાલે 25 તારીખે પણ આ રીતે જોવા મળશે। તો આજે જે વિસ્તારોમાં શક્યતા છે એમાં ખાસ કરી અને દક્ષિણ ગુજરાતમાં જેમ આગલા 24 કલાકની અંદર અતિ ભારે વરસાદ પડ્યો, એવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર હજી પણ 24 કલાક દરમિયાન શક્યતા પૂરેપૂરી છે કે ક્યાંક અતિ ભારે વરસાદ પડી પણ શકે અને ભારે વરસાદ પણ થઈ શકે। ભારે પહેલાં કહી એના કરતાં અતિ ભારે વધારે હોય, એટલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એમ છે દક્ષિણ ગુજરાતની અંદર, અને એ 24 કલાક દરમિયાન। અને દક્ષિણ ગુજરાતને આપણે અગાઉ કીધું એમ કે ઓલો જે 26 થી 30 વાળો રાઉન્ડ છે એ આની ભેગો જોઈન્ટ થઈ જશે, એટલે દક્ષિણ ગુજરાતને કોઈ રાહતના સમાચાર નથી અને વરાપ પણ નહીં મળે। પણ હવે ત્યાંથી આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો છે એમાં પણ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે, અને મધ્ય ગુજરાતના વિસ્તારો અમુક છૂટો છવાયો જોવા મળશે ભારે વરસાદ, બાકી મીડિયમ। અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરોમાં ક્યાંય તીવ્રતા સાથે વરસાદ પડે તો ભલે, બાકી મીડિયમ છૂટો છવાયો રહેશે। અને કચ્છના અમુક જ સેન્ટરોમાં સામાન્ય છૂટા છવાયા વરસાદ જોવા મળે, મીડિયમ અને રેડા ઝાપટા, અને ક્યાંક એકલ દુકલ સેન્ટરમાં સારો એવો નોર્મલ વરસાદ જોવા મળે। અને જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર સાઈડ, ભાવનગર, મહુવા અને બોટાદ, એમાં ખાસ કરી અને ભાવનગર દરિયાકાંઠા વિસ્તારોમાં અને જૂનાગઢની આસપાસ આજે 24 તારીખે પણ સારો વરસાદ જોવા મળે, અને અમુક વિસ્તારોમાં ભાવનગરની આજુબાજુ વિસ્તારોમાં ભારે પણ વરસાદ જોવા મળે, એ સીમિત વિસ્તારો હશે। અને જે આપણે વાત કરીએ તો પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં તો એના કોઈ તાલુકા, રાજકોટ જિલ્લો, એના કોઈ તાલુકામાં સારો એવો વરસાદ જોવા મળે તો ભલે, બાકી છૂટા છવાયા ઝાપટા અને રેડાથી માંડી અને સીમિત વિસ્તારોમાં એકલ દુકલમાં સામાન્ય વરસાદ જોવા મળે। તો મિત્રો આ રીતે 24-25 આ રીતે જ રહેશે, એમાં લાંબો કોઈ ફેર નહીં પડે। પણ આપણે જે અગાઉ કીધું એમ કે આજે જ્યાં 24 અને 25 જ્યાં વરસાદ નથી અને વરાપ છે તેને આ 2 દિવસની અંદર ખેતી કાર્ય પૂરા કરી લેવા જોઈએ। 26 થી 30 વાળો રાઉન્ડ આવે અને તે પછી એ 2 રાઉન્ડ છે, પણ આ બધો ખુલાસો અને તારીખ સાથે સચોટ તારણ અને સચોટ માહિતી કાલનો વિડીયો જોવો ફરજિયાત રહેશે, કારણ કે કાલે જે હું માહિતી આપી એ ક્યાંક ને ક્યાંક તમને કામ આવશે। કારણ કે આપણે હજી આ જે 26 થી 30 વાળો રાઉન્ડ છે તે પછી એ પણ 2 રાઉન્ડ આવવાના છે અને તીવ્રતાવાળા રાઉન્ડ હશે, અને વરસાદ પણ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં નુકસાની કરી શકે ત્યાં સુધી પણ વરસાદ થઈ શકે એમ છે। અને આવનારા સમયમાં આપણે એક અતિવૃષ્ટિ દેખાય છે, અને તમામ ખેડૂત ભાઈઓને એક આપણે એ પણ માહિતી દેવાની છે કે જે મિત્રો આપણે કમેન્ટ કરે છે કે પોરબંદરમાં, જામનગરમાં, કચ્છમાં ક્યારે વરસાદ થાય, જેને વરસાદની ઘટ છે, મિત્રો કોઈ મૂંઝાતા નહીં। જે વિસ્તારોમાં ને જે સિટીમાં વરસાદની ઘટ છે એ તમામ વિસ્તારોમાં વરસાદની તમારે જોઈએ એટલું ભરપાઈ થઈ જશે। આવનાર સમયની અંદર 3 રાઉન્ડ છે, એ 3 રાઉન્ડ ડેન્જર છે અને સારા રાઉન્ડ છે। કોઈ અફવામાં નથી રહેવાનું કે નથી ડરવાનું, પણ વરસાદ સારો થવાનો છે અને તીવ્રતાવાળો રહેશે, એટલે કોઈ વિસ્તારો બાકી નહીં રહીએ। અને અમુક નજીકના દિવસોમાં જાશું એટલે એ રાઉન્ડ પણ એવો આવશે કે પાણીની વ્યવસ્થા થઈ જશે। એટલે મિત્રો આમ જોઈએ તો વરસ સારું જ છે, અમુક વિસ્તારો હોય એમાં વધારે વરસાદથી ક્યાંક મોલને નુકસાની થતી હોય, પણ વરસ લાંબુ છે એની પણ ભરપાઈ થઈ જશે, એટલે ટેન્શન લેવા જેવું નથી। અને ખાસ કાલનો વિડીયો જોજો, એમાં આપણે સચોટ તારણ અને સચોટ તારીખ સાથે તમને માહિતી આપશું। અત્યારે હાલમાં આજે 24 કલાકની તમને માહિતી આપેલી છે એ મુજબ જ વાતાવરણ જોવા મળશે, અને છેલ્લે લાસ્ટમાં કહી કે જ્યાં વરાપ છે એ મિત્રો તમામ મિત્રો જે પણ ખેતીનું કાર્ય હોય પૂરું કરી લેજો। 26 વાળો રાઉન્ડ છે એ 25 તારીખે રાતથી પણ અમુક વિસ્તારોમાં ચાલુ થઈ જાય, અને એમાં ખાસ નોંધ લેવાની છે કે 26 થી 30નો રાઉન્ડ એ સારો છે, અને તે પછીના 2 રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક ડેન્જર રાઉન્ડ છે। એટલે મિત્રો આ વિડીયો અહીં પૂરો કરી, જય જવાન, જય કિસાન, જય મુરલીધર।